પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. કાંઠાગોરની વાર્તા. ભગવાન પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી અમૃતમય બનેલા એવા અધિક માસનું આગમન થતાં જ સૌ સ્ત્રી પુરુષોએ વ્રત લીધા. નદીએ નાહવા જાય, કાંઠાગોરની પૂજા કરે, વાર્તા સાંભળે, પછી પાછા ફરતી વખતે દેવદર્શન અને ઘેર આવી પુરુષોત્તમ પ્રભુના નામ જપ કરે. ચંદનપુર ગામમાં ગંગામા નામની એક ડોશી રહે. ડોશીને 2 દીકરા. બંને પરણેલા છતાં ડોશી જુદી રહે. 2 દીકરાઓ પણ જુદા રહે. આમ ઘર એક પણ ચૂલા 3. કોઈ વાર પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યારે સાસુ વહુ સાથે મળીને રમે જમે. ડોશી ધર્મદાનમાં માનનારી, વ્રત ઉપવાસ કરે, એકટાણા કરે, નિત્ય દેવ દર્શને જાય. અધિક માસ આવ્યો એટલે ગંગામાએ વ્રત આદર્યા. સાથે નાની વહુએ પણ વ્રત લીધા. સાસુ વહુ એકટાણા કરે, નદીએ નાહવા જાય, કાંઠાગોરનું પૂજન કરી, વાર્તા સાંભળે અને પછી બપોરે મંદિરે કથા સાંભળવા જાય. સાસુ વહુને આવા ધર્મ કરમ કરતા જોઈ મોટી વહુ મોં મચકોડે. એ હતી પૈસાદારની દીકરી, લાડકોડમાં ઉછરેલી, પહેરવા ઓઢવાની શોખીન, ધર્મ કરમને ધતિંગ માનનારી. વળી રૂપરૂપનો અંબાર એટલે ગર્વનો પાર નહીં. એમાંય પૈસાનું અભિમાન ભળ્યું પછી દેવદર્શન ક્યાંથી સૂજે. નાની વહુ ગરીબ મા બાપની દીકરી, ગળથુથીમાં જ ધર્મના સંસ્કાર મળેલી, વળી એટલી ભોળી અને કયાગરી કે પારકાના દુઃખે દુઃખી થનારી. રોજ નદીએ નાહવા જાય ત્યારે જેઠાણી યાદ આવે. એને એમ થાય કે જેઠાણી પણ જો આ વ્રત કરે તો તેને પણ આ ફળ મળે. એક દિવસની વાત છે. ભોળી દેરાણી ગઈ અભિમાની જેઠાણીના ઘેર અને ભોળા ભાવે કહેવા લાગી, ભાભી રે ભાભી, પવિત્રમાં પવિત્ર માસ ચાલે છે, પુરુષોત્તમ માસ આવેલો છે, માટે ચાલો ને આપણે સાથે નદીએ નાહવા જઈએ. ત્યાં કાંઠાગોરનું પૂજન કરીશું, અનેક ઘણું ફળ આપનાર પૂર્ણ પુરુષોત્તમની વાર્તા સાંભળીશું. એ શોક તાપને હરનાર છે અને સુખ શાંતિને દેનાર છે. દેવદર્શન કરીને પછી કથા વાર્તા સાંભળીને પરલોકમાં લઈ જવાના પુણ્યના ભાથા બાંધીશું. આ સાંભળી જેઠાણી તો મોં મચકોડીને કહેવા લાગી, જા બાઈ જા, હું કંઈ તમારા જેવડી વેવલીએ નથી ને નવરી નથી. સાસુ વહુ કરે રાખો ધર્મ અને બાંધો પુણ્યના પોટલા. નદીએ નાહવા જાઓ છો કે પારકાની નિંદા કરવા એ હું સારી રીતે જાણું છું. કાંઠાગોર એના ઘરે અને હું મારા ઘરે. બાઈ રે બાઈ, મારે તો ઘડીની નવરાશ નથી. મારે તો ધણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરીએથી આવે, વહુ પિયરેથી આવે. મારે તો સગાઈ ઝાઝા ને વાલાય ઝાઝા. મારે તો 32 ભોજન બનાવવાના ને 33 શાક રાંધવાના. બાઈ રે બાઈ, મારે તો કપાળે ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારણું, ગમ્મર વલોણું, ખદબત્તી ખીચડી ને સુવાવડી દીકરી. બાઈ રે બાઈ, તમારે કરો ધર્મ અને કરો વ્રત અને મરો ભૂખ્યા. અભિમાની જેઠાણીના આવા વચનો સાંભળીને ભોળી દેરાણીને અતિ દુઃખ થયું. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું અપમાન એનાથી સહન ન થયું. તેથી એની આંખોમાં જળજળી આવી ગયા. દેરાણી તો ઉટલે બેસેલી માળા ફેરવતા સાસુ પાસે જઈને બધી વાત કરી ત્યારે સાસુમાં બોલ્યા, કરે ભરે વાવે એ લણે. પ્રભુ જ માણસને સુખ આપે છે અને પછી સુખ મેળવ્યા પછી પ્રભુને ભૂલી જાય છે. જેણે માનવ દેહ ધારણ કરીને પૂર્ણ પુરુષોત્તમની ભક્તિ ધારણ નથી કરી એનો જન્મારો વ્યર્થ છે. મોટી વહુ સમજે તો સારું, નહીતર એના ભાગ્ય ફૂટેલા જ છે. કાંઠાગોર તો રીઝે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈ નાય નહીં. આમ દિવસો વીતી રહ્યા છે. દેરાણીના દિવસ ધર્મ ધ્યાનમાં જાય છે અને જેઠાણીના સાંસારિક વાસનામાં. એની પાસે ધર્મ કરવાનો વખત નથી. એ તો સગાવાલાને રીઝવે છે. ભગવાન તો માને એના છે. કાંઠાગોર તો રીઝ્યા દેરાણી પર અને સુખ સાહેબી દીધી. પછી આવ્યો પૂર્ણ પુરુષોત્તમનું અપમાન કરનારી જેઠાણીનો વારો. કાંઠાગોરના કોપનો પાર ન રહ્યો. દીઠો એણે તો જેઠાણીને શ્રાપ. પેઢીએથી પતિ ગાયબ થયો. નિશાળે ભણવા ગયેલો દીકરો ન આવ્યો. દીકરીના સાસરિયા કોપ્યા. સીમના ઢોર સીમમાં રહ્યા. આવો કાળો કેર જોઈને જેઠાણીના શોકનો પાર ન રહ્યો. સુખમાં સોનું સાંભળે અને દુઃખમાં સાંભળે પ્રભુ. એ ન્યાયે જેઠાણીના તો ગાત્ર ઢીલા થઈ ગયા. રડતી રડતી ગઈ દેરાણી પાસે. જઈને કાળા કેરની વાત કરી. દેરાણી સમજી ગઈ કે આ બધો કાંઠાગોરના કોપનો પ્રતાપ છે. પણ અભિમાની જેઠાણીને એવું કહેવાય નહીં. એ તો ભારે વડચડું. એટલે તો એ ગઈ જેઠાણીની સાથે લઈને છીકણી સૂંઘતા સાસુની પાસે. જેઠાણી તો લાકડીની જેમ સાસુના પગમાં પડી ગઈ. આંસુથી ચરણ પખાડવા લાગી અને કહેવા લાગી, માડી રે માડી, મારો તો પતિ ગયો, પુત્ર ગયો, ઢોર ગયો, ડાખર ગયા, સવડા નાખું તો અવળા પડે છે. માટે કોઈ મારક
દેખાડો. આંગળી ચીંધ્યાનું પુણ્ય થશે. હું તો ગાય જેવી છું, તમે કહેશો તેમ કરીશ. ત્યારે સાસુ એને સમજાવવા લાગ્યા, વહુ, તે જાણી અજાણી પુરુષોત્તમ પ્રભુનું અપમાન કર્યું છે, તેથી કાં ઠાકોર તારા ઉપર કોપાયમાન થયા છે, તેથી તારું બધું અવળું થયું છે. માટે પુરુષોત્તમ માસનું સ્નાન કર, કાઠાગોરને રીઝવ, ધર્મ ધ્યાન કર, કાઠાગોરનું પૂજન કરી અને વિનવણી કર, ભૂલની ક્ષમા માગ. અને હે વહુ, ધર્મ થાય તો કરીએ, ન થાય તો ન કરીએ, પણ ધર્મનો અનાદર કદી ન કરીએ. ત્યારે જેઠાણી ગળગળા અવાજે એની સાસુને પૂછવા લાગી, માડી રે માડી, હું તો સાવ આંધળીને અજ્ઞાન છું, ધર્મની વાત જાણતી નથી, અજાણતા અનાદર થયો છે, તો શું કરું? તો કાંઠાગોરમાં રીઝે. ત્યારે સાસુએ નિવારણ જણાવ્યું, હે વહુ, ખભે લાલ ચૂંદડી લ્યો, જમણા હાથમાં ગાયના દૂધનો કળશ લ્યો, એક થાળ લ્યો, થાળમાં અબીલ ગુલાલ લ્યો, ધૂપ દીપ લ્યો, શ્રીફળ અને સોપારી લ્યો, ગીત ગાતા ગાતા વાસ્તે ગાસ્તે કાંઠાગોરમાનું પૂજન કરો, કાંઠાગોર રીઝે તો અભરે ભરે. જેઠાણી તો વાસ્તે ગાસ્તે કાંઠાગોરનું પૂજન કરવા ચાલી. સાસુએ આશીર્વાદ આપ્યા. મંગળ ગીતો ગાતા ગાતા જેઠાણી અને દેરાણી તૈયાર થવા આવ્યા. દેરાણી જઈને બોલાવી લાવી આસ પડોશની સ્ત્રીઓને આમંત્રણ આપ્યું અને પછી સૌ વાસ્તે ગાસ્તે નદીના કિનારે આવ્યા. જેઠાણીની આંખમાંથી અશ્રુ વહી રહ્યા છે. પશ્ચાતાપના અગ્નિમાં એનું હૃદય કંચન સરીખું થઈ રહ્યું છે. પૂર્ણ પુરુષોત્તમનું ધ્યાન ધરી જેઠાણીએ ભાવપૂર્વક સ્નાન કર્યું અને પોતાનાથી અજાણપણે થયેલા અપરાધની ક્ષમા માટે અંતઃકરણપૂર્વક આજીજી કરી. પૂજન પછી એક ધ્યાને કોઠાગારની સાંભળ વાર્તા ચૂંદડી ચડાવી, ખોળો પાથરી અને સર્વના મનોરથ સાકાર કરનાર ગૌરીમાને વિનવણી કરી. હે માં, જગતનો નિયમ છે કે પુત્ર કુપુત્ર થાય, પણ માતા કુમાતા ન થાય. હું તમારી બાળ છું, મુજ અંધ અને અજ્ઞાનને ક્ષમાનું દાન દો. અભિમાનમાં અંધ બનીને મેં તમારી અવગણના કરી છે, પણ હવે મારી આંખ ખુલી ગઈ છે. હે માતા, મારા ઉપર દયા કરો, દયા કરો. હવે હું આવી ભૂલ નહીં કરું, ધર્મ ધ્યાન કરીશ. જેઠાણીની આવી આર્દ્રવાણી સાંભળી અને સાચા પશ્ચાતાપથી ગૌરીમાં અતિ પ્રસન્ન થયા. જેઠાણીનો પતિ અને પુત્ર કુશળતાથી પાછા ફર્યા. દીકરીના સાસરીએથી સારા સમાચાર આવ્યા. સીમમાંથી ગાયો પાછી ફરી અને સૌ સારાવાના થયા. જેઠાણીએ તો તરત જ સંકલ્પ કર્યો, હે ગૌરીમાં, તારી કૃપાથી મને ગુમાવેલું બધું પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ પ્રભુનું અને જેના અધિષ્ઠાતા છે એવા અધિક માસનું પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ. વ્રતની પૂર્ણાહુતિના સમયે બ્રહ્મભોજન કરાવીશ, અન્નદાન વસ્ત્રદાન કરીશ, નિંદા કરીશ નહીં અને અસત્ય આચરીશ નહીં. મારા હું પદનો ત્યાગ કરીશ. જેઠાણીના આવા સંકલ્પથી દેરાણીને અપાર આનંદ થયો. એ મોટી વહુ ધર્મ ધ્યાનમાં વળી એનાથી સાસુ પણ ખૂબ સુખી થયા. એ ઘરમાં સુખ સમૃદ્ધિ છલકાવા લાગી. પુરુષોત્તમ ભગવાને ત્યાં વાસ કર્યો અને થોડા સમયમાં એ ઘરની કીર્તિનો સૂર્ય પ્રખર તેજથી પ્રકાશી ઉઠ્યો. જે કોઈ પૂજે ગાંઠાગોરને પાપ તે ના જાય, સુખ સમૃદ્ધિ શાતા મળે, પરલોકે મોક્ષ થાય. હે કાંઠાગોરમાં પશ્ચાતાપથી શુદ્ધ બનેલી જેઠાણીના, તેની દેરાણીના તથા સાસુને જેવા ફળ્યા તેવું શ્રદ્ધાથી તમારું વ્રત કરનાર સૌને ફળજો. બોલો કાંઠાગોરમાની જય હો. પુરુષોત્તમ માસનો અધ્યાય 10મો. દુર્વાસાએ ઉપાય દેખાડ્યો. દેવર્ષિ નારદને નારાયણ પ્રભુ કહી રહ્યા છે, હે વત્સ, ઋષિકન્યા મેઘવતીની આવી કરુણ પ્રાર્થના સાંભળીને ઋષિ દુર્વાસાને દયા આવી અને ઋષિ બોલ્યા, હે પુત્રી, કાળમીંડ પથ્થર પણ પીગળી જાય એવું તારું દુઃખ મેં સાંભળ્યું છે. હવે તું એના નિવારણના ઉપાયને સાંભળ. દેવોને પણ દુર્લભ એવા વ્રતની હું તને વિગતે વાત કરું છું. દર 3જા વર્ષે અતિ પાવન એવો પુરુષોત્તમ માસ આવે છે. આ માસનું મહાત્મ્ય એવું છે કે આ માસમાં સ્નાન કરનારો જીવ બ્રહ્મહત્યા જેવો અઘોર દોષમાંથી પણ મુક્તિ પામે છે. હે કન્યા, 12,000 વર્ષ સુધી ગંગા સ્નાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે એ જ ફળ પુરુષોત્તમ માસમાં ગમે તે જળાશયમાં સ્નાન કરવાથી મળે છે. એ જીવનના સકળ મનોરથ સિદ્ધ થાય છે, સર્વ ઈચ્છા ફળે છે. માટે હે કન્યા, તું આ પાવન વ્રતને કર. મેં પોતે આ વ્રત કર્યું છે, તેથી આ વ્રતનો અપરંપાર મહિમા હું જાણું છું. પૂર્વકાળે પરબ્રહ્મ પરમાત્માના પરમભક્ત એવા રાજા અંબરીશ ઉપર ક્રોધ કરીને મેં કૃત્યા અગ્નિજ્વાળા ઉત્પન્ન કરેલી. એ વખતે રાજા અંબરીશે ભગવાનનું સ્મરણ કર્યું. ભક્તવત્સલ ભગવાને ભક્તની સહાય માટે પોતાના સુદર્શન ચક્રને રવાના કર્યું. સાક્ષાત કાળ એવા એ ચક્રે કૃત્યાનો નાશ કરી અને મારો પીછો પકડ્યો.
ચક્રના ત્રાસમાંથી મુક્તિ પામવા માટે મેં અતિ પાવન એવા પુરુષોત્તમ માસનું વ્રત કર્યું અને એ વ્રતના પ્રભાવ વડે જ હું ભયમુક્ત બન્યો. ઋષિ દુર્વાસાના શ્રી મુખેથી આવા વચનો સાંભળીને ઋષિ કન્યા મેઘવતી બોલી, હે મહાત્મન, પૃથ્વી ઉપર સૂર્ય, ચંદ્ર, ગજાનન, દેવી ભવાની, શિવ સાક્ષાત દેવો વસે છે. આ સર્વે દેવો મનવાંછિત ફળ આપનારા ઉત્તમ અને શ્રેષ્ઠ છે. તો પુરુષોત્તમ માસ બધાય માસોથી ઉત્તમ કેમ છે? હું તો શ્રી રામ અને શિવજી સિવાય બીજા કોઈ દેવને ઉત્તમ માનતી નથી. હું તો રાત દિવસ શિવજીનું ધ્યાન ધરું છું. તેથી તેઓ અવશ્ય પ્રસન્ન થશે અને મારા સર્વ કષ્ટોનું નિવારણ કરશે. આપ જેવા જ્ઞાની મહાત્મન તુચ્છ એવા પુરુષોત્તમ માસના આટલા બધા વખાણ કરે એ શોભનીય નથી. મેઘવતીના આવા વચનો સાંભળીને સાક્ષાત ક્રોધના અવતાર એવા દુર્વાસા મુનિના મુખ પર અગ્નિજ્વાળાઓ ભભૂકવા લાગી. પરંતુ પોતાના સ્વર્ગસ્થ મિત્રની આ અનાથ અને અજ્ઞાન કન્યાને શ્રાપ આપવાનું એમને યોગ્ય ન લાગ્યું. ઋષિએ વિચાર્યું કે હજુ એ બાળવય છે, પાવન પુરુષોત્તમ માસના પવિત્ર પ્રભાવથી અજાણ છે, વળી શોકગ્રસ્ત છે. ઋષિ પોતાનો ક્રોધ દબાવીને બોલ્યા, હે કન્યા, જાણીએ અજાણીએ જે કોઈ પુરુષોત્તમ માસનો અનાદર કરે છે એનું ફળ એને અવશ્ય ભોગવવું પડે છે. તારે પણ આવતા જન્મે આ તિરસ્કારનું ફળ ભોગવવું પડશે. આટલું કહી દુર્વાસા ઋષિએ તત્કાળ ત્યાંથી વિદાય લીધી અને બદ્રિકાશ્રમ તરફ પ્રયાણ કર્યું. ઋષિના ગયા પછી પવિત્ર પુરુષોત્તમ માસનો તિરસ્કાર થવાને લીધે તે કાંતિહીન બની ગઈ અને ઋષિકન્યા મેઘાવતીના પસ્તાવાનો પાર ન રહ્યો. છતાં દ્રઢ મન રાખી એણે ભગવાન શિવજીને પ્રસન્ન કરવાનો નિર્ધાર કર્યો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. પુરુષોત્તમ પ્રભુની પાવનધારા 10મી. દેડકામાંથી દેવ પ્રગટ્યા. નાનું સરખું એક ગામ. ગામમાં એક ડોશી રહે. ડોશીનું નામ ગંગામાં. આ ગંગામાનું સંસારમાં કોઈ નહીં. નાનપણથી રાંડેલા. સાસરીમાંય કોઈ નહીં અને પિયરમાંય કોઈ નહીં. ગામને પાદર ઝૂંપડી બાંધીને રહે. રેંટિયો કાટે અને પેટ ભરે. મોડી રાત સુધી ભજન ભક્તિ કરે. યથાશક્તિ દાન પુણ્ય કરે. ક્યારેક બ્રાહ્મણને જમાડે તો ક્યારેક ગોયણી કરે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ગંગામાએ વ્રત લીધા. પ્રાતઃકાળે ઉઠે, સૌની સાથે નદીએ નાહવા જાય, કાઠાગોરની વાર્તા સાંભળે. પછી ગામના બધા મંદિરે દર્શન કરવા જાય. પાય પૈસો મૂકી પ્રણામ કરે. પાછા ઘેર આવે ત્યારે મોડું થઈ ગયું હોય. આવીને રાંધે, એકટાણું કરે અને પછી કથા સાંભળવા જાય. ઘણીવાર ગંગામાના મનમાં વિચાર આવે કે હે પ્રભુ, તે એક દીકરો દીધો હોત તો તારો ખજાનો ખૂટી જાત. દીકરો દીધો હોત તો કાચની પૂતળી જેવી વહુ આવત અને વહુ આવત તો ઘરનું બધું કામ સંભાળી લેત અને હું આખો દિવસ નિરાંતે તારું નામ લેત. આ તો અડધો દિવસ કામમાં જાય છે. કથા વાર્તા સરખી રીતે સંભળાતી નથી. ગંગામાં આવા વિચાર કરી કરીને વલોપાત કરે છે ત્યારે ગૌલોકમાં બિરાજેલ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ વિચાર કરે છે કે આ ભોળી ડોશી એક ધારું મારું વ્રત કરે છે, એકેય અધિક માસ ચૂકી નથી, તો તેની ભીડ મારે ભાંગવી જોઈએ. એક દિવસની વાત છે. ડોશી દાંતણ કાપવા વગડે ગઈ. 2 દાંતણ કાપ્યા. દાંતરડાથી કાંટા છૂલ્યા તો કાંટો હથેળીમાં વાગ્યો અને ત્યાં થયો ફોલ્લો. ગંગામાં તો મૂંઝાણા. હથેળીમાં ફોડલો થાય તો કામ કેવી રીતે થાય? જેમ તેમ કરીને કામ પતાવે. વળી પુરુષોત્તમ પ્રભુનું ભજન કરે અને વ્રત કરે એટલે નદીએ નાહવા જવું પડે. ન જાય તો વ્રત તૂટે. ફોલ્લામાંથી પાણી ભરાય અને વેદના વધતી જાય છે. ગંગામાં તો ભગવાનનું નામ લેતા જાય અને કામ કરતા જાય. એક દિવસ ફોલ્લો ફૂટ્યો. 5 પરુને બદલે એક દેડકો અંદરથી નીકળ્યો અને ડોશીના સામે ટગર ટગર તાકી રહ્યો. ગંગામાં તો ચકિત થઈ ગયા. આ શું ચમત્કાર! દેડકો તો ઘરમાં કૂદાકૂદ કરવા લાગ્યો અને કૂદકા મારતો જોઈને ગંગામાં પણ હરખાવા લાગ્યા. ઘરમાં કોઈ માણસ હતું નહીં એટલે ઘણીવાર મૂંઝવણ થતી, પણ આ દેડકો આવ્યા પછી ગંગામાં એની સાથે સુખ દુઃખની વાતો કરે અને હુલાવે ફૂલાવે. દેડકો ડ્રાઉં ડ્રાઉં કરીને વાતનો જવાબ આપે. 1-2 દિવસમાં તો દેડકો ગંગામાની સાથે એવો હળીમળી ગયો કે ઘડીકે આઘો ન ખસે. જ્યાં ગંગા ડોશી ત્યાં દેડકો. ગંગામાં નદીએ નાહવા જાય, ત્યાંથી દેવ દર્શન જાય તો પણ દેડકો સાથે જ જાય. ગંગામાં પણ દેડકાને સગા દીકરાની જેમ સાચવવા લાગ્યા. દેડકાની પથારી કરે, પરાણે સુવાડે, હાલરડા ગાય.
ક્યારેક વઢે પણ ખરા અને જે મળે તેને દેડકાની વાત કરે. દીકરો મારો દેડકો નદીએ નાવા જાય, દેવ દર્શન નિત કરે, જે આપું તે ખાય. આખા ગામમાં ડોશી અને દેડકાની વાતો થવા લાગી. નાના છોકરા તો ગંગામાને બદલે દેડકાવાળી ડોશી કહેવા લાગ્યા. ઘણા ડોશી સામે દાંત પણ કાઢે. દેડકાને દીકરાની જેમ ઉછેરનાર ગંગામાની ઘણા બધી મશ્કરીઓ કરવા લાગ્યા. ડોશી તો કોઈનું ન સાંભળે. એને તો એ ભલી અને એનો દેડકો ભલો. આમ કરતાં પવિત્ર પુરુષોત્તમ માસ પૂર્ણ થયો, પણ દેડકાનું સ્નાન વ્રત અખંડ રહ્યું. પરોઢિયું થયું નથી ને દેડકો ડ્રાઉં ડ્રાઉં કરતો નદીએ નાહવા ગયો નથી. એ તો સ્વયં ભગવાન હતા. સ્નાન કરતી વખતે દેડકાનું ખોળિયું ઉતારી અસલ સ્વરૂપે સ્નાન કરે અને સ્નાન કર્યા પછી દેડકાનું ખોળિયું ધારણ કરી અને કોઈ આવે એ પહેલાં ડ્રાઉં ડ્રાઉં કરતાં ડોશીની ઝૂંપડવેળા થઈ જાય. હવે એવું બન્યું કે નદીના સામા કાંઠે રાજાનો મહેલ. એક પરોઢે રાજાની કુંવરી આંખ ઉઘડી ગઈ. કુંવરી ઝરૂખામાં આવી અને જોયું તો એક દિવ્ય પુરુષ નદીમાં સ્નાન કરી રહ્યો છે. આના તેજનો પાર નથી. કુંવરી તો ભાન ભૂલી ગઈ. થોડી વારે જ એ દિવ્ય પુરુષ નદીમાંથી બહાર નીકળ્યો અને દેડકાનું ખોરડું ધારણ કરી ડ્રાઉં ડ્રાઉં કરતો ચાલ્યો ગયો. કુંવરીના વિસ્મયનો પાર ન રહ્યો. એ સમજી ગઈ કે નક્કી કોઈ દેડકાના સ્વરૂપમાં દિવ્ય પુરુષ સ્નાન કરવા માટે આવે છે. કુંવરીના મનમાં મોહ ઉત્પન્ન થયો. એણે તત્કાળ દ્રઢ નિર્ણય કરી લીધો કે પરણું તો આ દિવ્ય પુરુષને જ. જગતના બીજા પુરુષ મારા માટે ભાઈ અને બાપ છે. કુંવરી તો રોજ પરોઢિયે ઝરૂખામાં આવીને બેસે, દિવ્ય પુરુષને સ્નાન કરતો જુએ. આ બાજુ કુંવરી ઉંમરલાયક થઈ હોવાથી રાજા રાણી અને પરણાવવાની તજવીજ કરવા લાગ્યા. કુંવરીએ વાત જણાવી ત્યારે માતા પિતાએ કહી દીધું કે પરણીશ તો ડોશીના દેડકા સાથે જ. જગતના બધા પુરુષો મારા માટે ભાઈ અને બાપ સમાન છે. રાજા રાણીના મૂંઝવણનો પાર ન રહ્યો. કુંવરીએ દેડકાની સાથે કઈ રીતે પરણાવાય? આબરૂ જાય, જગતમાં હસી થાય. કુંવરીને ખૂબ સમજાવી, પણ સામ દામ દંડ ભેદ બધું અજમાવ્યું, પણ કુંવરી એકની બે ન થઈ. એની તો એક જ વાત હતી, પરણું તો દેડકાને, નહીંતર કુંવારી મરું. આખરે રાજા રાણી હાર્યા. ડોશીને બોલાવી મહેલે બધી વાત કરી. છેલ્લે વિનંતી કરી, અમારી કુંવરીને તમારા દેડકાની સાથે પરણાવવું છે. ગંગા ડોશીને તો ગભરાટનો પાર ન રહ્યો. એને લાગ્યું કે નક્કી રાજા મશ્કરી કરે છે. દેડકા સાથે કોઈ દીકરી પરણાવતું હશે. ગંગામાં તો બે હાથ જોડીને રાજાને વિનવવા લાગ્યા, હે રાજા, હું ગરીબ છું, મારી આવી મશ્કરી ન કરો. મારે દીકરો હોત તો હું જરૂર તમારી કુંવરી સાથે પરણેત. દીકરો હોત તો કમાવા જાત, કમાઈને બે પાંદડે થાત, ઘરનો ખર્ચ ચાલત. પણ હું તો રેટીઓ કાતીને પેટ ભરું છું, જંગલમાંથી લાકડા વીણી લાવું છું. મારા એકનું પેટ માંડ ભરાય છે, ત્યાં વળી દોમ દોમ સાયબીમાં ઉછરેલી તમારી દીકરીને હું શું ખવડાવું? રાજા કહે, એની ચિંતા તમે ન કરો. તમારે હવે રેટીઓ કાતવાની જરૂર નહીં પડે. કુંવરીની જીત માન્યા વગર છૂટકો નથી. ડોશીએ તો હા પાડી. દીકરા જેવા દેડકાને કુંવરીની જેવી વહુ મળતી હોય તો પંડિતોને શા માટે પૂછવું? ડોશી તો દેડકાને ગોળ ખાઈને ઘરે આવી. દેડકાને ખોળામાં બેસાડી વ્હાલથી કહેવા લાગી, દીકરા દેડકા, આજ તો તારા ભાગ્યના તાળા ખુલી ગયા. તારી સગાઈ રાજાની કુંવરી સાથે થઈ. ઘડિયા લગ્ન લેવાના છે. કાલે મારે તને મહેલે લઈ જવાનો છે. ત્યાં કુંવરી સાથે તારા લગ્ન થશે. રૂમઝૂમતી વહુ આવશે. મારે હવે નિરાંત. ડોશીની વાત સાંભળીને દેડકો તો કૂદાકૂદ કરવા લાગ્યો. ડોશી એમ સમજી કે લગ્નની વાત સાંભળીને દેડકો હરખઘેલો થયો છે. વાયુ વેગે વાત ગામમાં ફેલાઈ ગઈ. આ વાતને ફેલાતા શું વાર? જે વાત સાંભળે એ ચકિત થઈ જાય, એકબીજાના મોં સામે તાકી રહે. ઘણા કહે કે આ કોઈ સામાન્ય દેડકો નથી, કોઈ રાજકુમાર છે. એક જાદુગરે એની જાદુ મંત્રથી દેડકો બનાવી દીધો છે. દિવસે દેડકાના રૂપે રહે છે અને રાત્રે રાજકુમાર બની જાય છે. રૂપના અંબાર જેવી રાજાની કુંવરીમાં કાંઈ મૂર્ખ નથી કે જાણી જોઈને દેડકાને પરણે. આમ જાત જાતની વાતો ગામમાં થવા લાગી. આખું ગામ ડોશીના દેડકાને જોવા આવ્યું. દેડકો તો આંગણામાં કૂદાકૂદ કરે છે. બીજા દિવસે લગ્ન લેવાયા. શુભ ચોઘડીએ દેડકો અને કુંવરી પરણી ઉતર્યા. રાજા રાણીએ ભોંઠપ ભર્યા મુખે બંનેને આશીર્વાદ દીધા. પહેરામણી કરી. લોકો મનોમન હસતા હતા.
ગંગા ડોસી વરઘોડિયાને લઈને ઝૂંપડીએ આવી ગયા. એમ કરતાં કરતાં રાત પડી. ગંગા ડોસી તો ઘસઘસાટ ઊંઘવા માંડી, પણ કુંવરી જાગે છે. દેડકો ટગર ટગર એની સામે જોઈ રહ્યો છે. મધરાત થઈ, જળ જંપી ગયા. ત્યારે કુંવરીએ 2 હાથ જોડીને વિનવણી કરી, હે નાથ, હું તમારા અસલ સ્વરૂપને જાણું છું. જરૂર તમે કોઈ દેવ છો, કારણ કે રોજ પરોઢે તમે નદીમાં સ્નાન કરવા જાઓ છો તે મેં જોયું છે. કુંવરી ફક્ત એટલું જ જાણતી હતી કે દેડકાના સ્વરૂપમાં કોઈ દૈવી પુરુષ છે. પુરુષોત્તમ ભગવાન સ્વયં છે એની એને ખબર ન હતી. કુંવરીની વિનંતીથી દેડકા સ્વરૂપે પ્રભુ બોલ્યા, હે કુંવરી, મારા અસલ સ્વરૂપને માપવું હોય તો તારા પિતાને મહાયજ્ઞ કરવાનું કહે. 1000 ગાયોનું દાન કરે, બ્રહ્મ ભોજન કરાવે, અન્નદાન વસ્ત્રદાન દે, પછી હું અસલ સ્વરૂપમાં આવીશ. કુંવરી તો મધરાતે જ મહેલે દોડી ગઈ. દેડકાને દીકરી પરણાવ્યાનો અફસોસ કરતા માતા પિતાને બધી વાત કરી. રાજા રાણી તો આનંદ ઘેલા થઈ ગયા. બીજા જ દિવસે મહાયજ્ઞનો પ્રારંભ થયો. બ્રાહ્મણોને મંત્રજાપ કરી હોમ હવન કરવા લાગ્યા. પંચદ્રવ્યની આહુતિઓ અપાઈ. રાજાએ રાજનો ખજાનો ખુલ્લો મૂક્યો. રાજા રાણી, કુંવરી અને ડોસી અને દેડકો યજ્ઞકુંડ પાસે બેઠા. જ્યારે યજ્ઞ પૂર્ણ થયો ત્યારે શ્રીફળ હોમાયું અને ત્યારે કુંવરીએ પ્રાર્થના કરી, હે દેવ, હવે આપનું અસલ સ્વરૂપ ધારણ કરો, નહીંતર હું મારો પ્રાણ ત્યાગીશ. કુંવરીના વહેણ પૂરા થતાં જ આકાશમાં દુદુંબીઓ નાદ વાગવા લાગ્યા. પુષ્પની વૃષ્ટિ થવા લાગી. દેવોના વિમાનો આકાશમાં ચક્કર મારવા લાગ્યા અને પુષ્પોના ઢગલામાંથી સ્વયં પુરુષોત્તમ પ્રભુ પ્રગટ્યા. દેડકાનું ખોળિયું છોડી દીધું. બધા હર્ષથી પુરુષોત્તમ પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા. પ્રભુ પુરુષોત્તમ ગંગામાને અને કુંવરીને સદેહે વૈકુંઠમાં લઈ ગયા. ડોશી કેરો દેડકો નિત્ય નદીએ નહાય, દેવ દર્શન નિત કરે, કળા નવ કળાય. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ગંગામાને કુંવરીને તારી, તેવા સર્વ ભક્તોને તારજો. કથા વાંચનાર, કથા સાંભળનાર, કથા કહેનાર બધાને ફળજો. હે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, તમારી જય હો. કાંઠા ગોરમાની જય હો. કૃષ્ણ કનૈયા લાલની જય હો. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર.